મારું નામ ડોક્ટર પ્રકાશ વી ટાડા, ગાયનેકોલોજી, સમર્પણ હોસ્પિટલ તળાજા. આજે આપણે એક દર્દીનો અનુભવ શેર કરતા, તમે અહીંયા આવ્યા હોસ્પિટલે તો બાળકની ડિલિવરી આપણે 13 તારીખે કરાવી, તો તમને એનો કેવો અનુભવ લાગ્યો અમારી હોસ્પિટલનો, સ્ટાફનો, ડોક્ટરનો? અમે તો પેલા સ્ટાર્ટિંગમાં જ્યારે બીજા મહિને અમે બતાવવા આવ્યા ને ત્યારથી નથી પેલું ઘર જેવો સંબંધ લાગ્યો. પછી દર હપ્તે અમે દર 15 દિવસે બતાવવા આવતા. પછી અહીંયા પેલી આપણે આ દવાખાને માતૃત્વ યોજનામાં પછી અમને સાહેબે કીધું કે ના ભાઈ આ લાભ સારો છે અને દર વખતે તમારે ચાર્જ ને એવું ના આપવા પડે. તો પછી અમે ઈ યોજનામાં પછી જોડાણા અને અમને એમાં બહુ ખાસો એવો ફાયદો થયો, ઘણો બધો એમ. બરાબર. દર વખતે સોનોગ્રાફી ના પૈસા બી ના આપવા પડે, નહીં કેસ ના આપવાના, કઈ નહીં. ભાઈ આપણે ચાલો કે ઘરે જઈએ છીએ ને બતાવીને વહી આવીએ, એ ટાઈપનું રહ્યું છે એમ. બરાબર. મિત્રો, એક આપણે તમને બધાને જાણ કરી દઉં કે સમર્પણ હોસ્પિટલમાં આપણે એક માતૃત્વ યોજના ચાલુ કરી છે નવી. એમાં ખાલી 2100 રૂપિયા ભરી અને તમારે 9 મહિના સોનોગ્રાફી અને ડોક્ટરની તપાસ ફી આવ ફ્રી કરવામાં આવે છે. એટલે બધા દર્દીઓને યોજનાનો લાભ લેવા વિનંતી. બીજો હર્ષાબેન, તમને કેમ લાગ્યું હોસ્પિટલનો કામ? સ્ટાફ નાની બેન હોય એની જેમ આપણને દોડીને આવીને આપણે જે કઈ કામ સીધું હોય કે આપણું કઈ બાટલા સીધવાનું છે, દવા આપવાની છે, સમયસર આવી જતા આપણે કામ કરીએ. અમને દવાખાનેથી એવો અહેસાસ જ નથી થયો. ઘર જેવું જ લાગ્યું. પેલા માં લીલામાં છે તો એ બી કે ભાઈ ના ના કે આપડા બા જેમ રાખે. પછી આ બધી બેનું છે એમ 10-15 મિનિટે, અડધી કલાકે એનો આટો ફેરો હોય જ કે ભાઈ તમારે કઈ જરૂરિયાત છે, આ છે, તે છે, કેમ છે, બીપી ચેક કરી જાય ટાઈમ ટુ ટાઈમ. એટલે બહુ સારો એવો રહ્યો છે. અને અમારે તો લગભગ અમારા પરિવારમાંથી ના મારે 10 થી 12મી ડિલિવરી હશે. 12મી ડિલિવરી આપણે જ હોસ્પિટલ. આપણી જયારે જૂની જે પેલી જગ્યા હતી ત્યાં અમારા મોટા બાબાનું ડિલિવરી છે. પછી આ નાની બેબી અને અત્યારે આ બાબો. હા, તમારા પરિવારની બહાર ટોટલ